નમસ્કાર, પ્રણામ મિત્રો. આજે આપણે વર્ષો જૂની અને અનુભવ સિદ્ધ કડી જોડાણ પદ્ધતિથી ભક્તામર ગોખવાનું શીખીશું. આપ અહીં જોઈ શકો છો કે પ્રથમ કડીમાં ભક્તામર પ્રણતને 30-40 વાર બોલીને ગોખવાનું છે. હવે બીજી કડીમાં ભક્તામર પ્રણતની સાથે સાથે મૌલી મણિ પ્રભાણા 30-40 વાર બોલીને ગોખવાનું છે. ત્યારબાદ ત્રીજી કડીમાં મૌલી મણિ પ્રભાણાની સાથે સાથે મુદ્યોતકમ દલિત 30-40 વાર બોલીને ગોખવાનું છે. એ જ પ્રમાણે ચોથી કડીમાં મુદ્યોતકમ દલિતની સાથે સાથે પાપતમો વિતાનમ 30-40 વાર બોલીને ગોખવાનું છે. આ રીતે હવે દરેક કડીને 30-40 વાર બોલીને ગોખવાથી આખું ભક્તામર કંઠસ્થ થઈ જશે. આપ શ્રી જ્યારે ભક્તામર કંઠસ્થ બોલશો ત્યારે ડાબી બાજુનો કડી જોડાણ વિભાગ આપમેળે નીકળી જશે અને જમણી બાજુનો મૂળગાથા વિભાગ ભૂલ વગર બોલાશે. તો ચાલો મિત્રો, કડી જોડાણ પદ્ધતિનો જાદુઈ પાવર અજમાવીને ભક્તામર કાયમી યાદ રાખીએ.